Okay, Shwan. Now, in this video, we are continuing the topic of cash discount. Shwan, in last video, we have seen transactions related to cash discount. Okay. Now, you know very well that cash discount is applicable only on cash transactions. It is not applicable on credit transaction. But student, sometimes when we pay only half amount while buying goods, then what to do, student? Clear? Then the question is that can we calculate cash discount or not? Because we are paying only half amount. Half amount we are not paying. That means half transaction is cash transaction and remaining half is credit transaction. So what to do? Can we calculate cash discount or not, first of all? And if we can, then on what amount? Can we count on full amount or only on half amount? Okay, so this problem will be discussed in this video. Okay, now student, you all know that cash discount is calculated only on cash transactions. It is not for credit transactions. So if we pay half amount, then we will get cash discount only on half amount. Clear? On remaining amount, we will not get cash discount. ચાલો કહેવાનો મતલબ એ છે સ્ટુડન્ટ કે જો આપણે ગુડ્સ લઈએ અને જો અડધા જ પૈસા આપીએ તો આપણને કેશ ડિસ્કાઉન્ટ મળે કે નહીં? ઓફકોર્સ મળે સ્ટુડન્ટ, પણ અડધા પૈસા ઉપર જ મળે. જેમ કે તમે 10,000નો ગુડ્સ લીધો અને તમે ખાલી 5,000 જ આપ્યા, બાકીના 5,000 બાકી રાખ્યા. ઓકે, તો તમે જે 5,000 આપી દીધા છે સ્ટુડન્ટ, એની ઉપર તમને ડિસ્કાઉન્ટ મળશે. જેટલા પર્સન્ટ હોય એ અડધી અમાઉન્ટના જ પર્સન્ટ કાઢવાના, એટલું ડિસ્કાઉન્ટ મળશે. બાકીના અડધા જે તમે બાકી રાખ્યા છે સ્ટુડન્ટ, એની ઉપર તમને ડિસ્કાઉન્ટ મળશે નહીં. ઓકે સ્ટુડન્ટ, તો આઈ એમ શ્યોર કે તમને ખ્યાલ આવી ગયો છે. દર વખતે અડધા જ પૈસા આપ્યા હોય એવું નથી. સપોઝ 10,000માંથી તમે 7,000 આપી દીધા સ્ટુડન્ટ, તો તમને 7,000 ઉપર ડિસ્કાઉન્ટ મળશે, બાકીના 3,000 ઉપર નહીં મળે. એવી રીતે આપણે જ્યારે ગુડ્સ વેચીએ અને સામેવાળો માણસ અડધા પૈસા આપે તો આપણે એને અડધું જ ડિસ્કાઉન્ટ આપશું, એટલે કે અડધા પૈસા ઉપર ડિસ્કાઉન્ટ આપશું, બાકીના અડધા ઉપર નહીં આપીએ. ઓકે, તો યાદ રાખો, જેટલા પૈસા આપણે આપીએ ને એ અમાઉન્ટ ઉપર જ ડિસ્કાઉન્ટ ગણવાનું. જે અમાઉન્ટ નથી આપતા એની ઉપર ડિસ્કાઉન્ટ કેલ્ક્યુલેટ કરવાનું નથી. ચાલો થોડાક ટ્રાન્ઝેક્શન આપણે જોશું એટલે તમને પરફેક્ટ ખ્યાલ આવી જશે. શું આઈ એમ શ્યોર અબાઉટ ઇટ. ચાલો એક ટ્રાન્ઝેક્શન આપણે લઈએ. 3 ટ્રાન્ઝેક્શન તો આપણે આની પહેલાંના વિડીયોમાં જોઈ લીધા હતા. ટ્રાન્ઝેક્શન નંબર 4 નાઉ. Purchase goods of 10,000 at 10% cash discount from Jimit. ઓકે સ્ટુડન્ટ, આપણે 10,000નો ગુડ્સ જીમિત પાસેથી લીધો છે, એમાં 10% કેશ ડિસ્કાઉન્ટની ઓફર છે. ચાલો હવે આગળ વાંચો. હાફ અમાઉન્ટ ઇઝ પેડ બાય કેશ. ઓકે સ્ટુડન્ટ, આપણે અડધા જ પૈસા આપ્યા છે, બાકીના અડધા પૈસા આપ્યા નથી. ઓકે ચાલો, તો સવાલ એ છે સ્ટુડન્ટ કે આપણે અડધા જ પૈસા આપ્યા છે તો ડિસ્કાઉન્ટ કેટલું મળશે આપણને? ઓકે, તો પહેલાં તો આપણે એક કામ કરીશું. આપણે કેટલાનો ગુડ્સ લીધો છે? યસ, 10,000નો. ઓકે, તો એના પહેલાં 2 પાર્ટ પાડી નાખીએ, 50-50, હાફ હાફ. ઓકે ચાલો, 10,000નો ગુડ્સ છે સ્ટુડન્ટ. પહેલાં વર્કિંગ નોટ્સ કરી લઈએ આપણે, કેલ્ક્યુલેશન, એક રફ કેલ્ક્યુલેશન કરી લઈએ જેથી જર્નલ એન્ટ્રી ઇઝી પડે. ચલો, 10,000નો ગુડ્સ છે સ્ટુડન્ટ, એમાં અડધા પૈસા આપણે આપી દીધા છે, એટલે એ અડધો ટ્રાન્ઝેક્શન એ કેશ ટ્રાન્ઝેક્શન થયો. અને બાકીના અડધા પૈસા આપણે નથી આપ્યા, એટલે એ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન થયું સ્ટુડન્ટ. એમાં જીમિત ઇઝ ધ ગીવર, જીમિત ગીવર થશે. ચાલો, તો આપણે એને ફ્યુચરમાં પૈસા આપવા પડશે. ટૂંકમાં આપણે 10,000નો ગુડ્સ લીધો છે અને એમાંથી ખાલી 5,000 અત્યારે આપીએ છીએ અને બાકીના 5,000 આપણે ફ્યુચરમાં આપવાના છીએ. ઓકે, તો કેશ ડિસ્કાઉન્ટ તમને કોની ઉપર મળશે સ્ટુડન્ટ? ઓફકોર્સ કેશ ડિસ્કાઉન્ટ કેશ ટ્રાન્ઝેક્શન ઉપર મળે સ્ટુડન્ટ. બસ, તો આ બાકીનો અડધો ટ્રાન્ઝેક્શન છે
કેશ ટ્રાન્ઝેક્શન જે છે એની ઉપર જ ડિસ્કાઉન્ટ ગણશું આપણે લેફ્ટ સાઈડ જે છે. બાકીનું જે રાઈટ સાઈડ છે એ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન છે એટલે એની ઉપર ડિસ્કાઉન્ટ ગણવાનું નથી. ઓકે, એટલે ગમે ત્યારે આ ટાઈપનો ક્વેશ્ચન આવે સ્ટુડન્ટ તો તમારે જે અડધા પૈસા તમે આપો ને એની ઉપર ડિસ્કાઉન્ટ ગણવાનું. ચાલો, ડિસ્કાઉન્ટના પર્સન્ટ કેટલા છે? 10%. ચલો તો કોના 10% કાઢશું? યસ, 5000ના 10% આપણે ગણશું. ફરી વાર સ્ટુડન્ટ, 10,000નો આપણે ગુડ્સ લીધો છે, એમાંથી 5000 એટલે કે અડધા પૈસા આપણે અત્યારે આપી દઈએ છીએ, બાકીના અડધા આપણે ફ્યુચરમાં આપવાના છીએ. તો અત્યારે જે આપણે આપી દીધા ને સ્ટુડન્ટ એની ઉપર આપણને ડિસ્કાઉન્ટ મળશે એટલે આપણે 5000 રૂપિયા પૂરા નહીં આપવા પડે. એમાં 10% ડિસ્કાઉન્ટ થઈ જાય છે સ્ટુડન્ટ. 5000ના 10% 500. ઓકે, તો 5000માંથી 500 ડિસ્કાઉન્ટ મળી ગયું સ્ટુડન્ટ આપણને. બસ, તો બાકીની અમાઉન્ટ 4500 આપણે આપવાના થાય છે સ્ટુડન્ટ. ઓકે, એટલે આપણે 4500ની કેશ આપી જીમિતને અને 500નું એણે આપણને ડિસ્કાઉન્ટ આપ્યું. ચાલો, તો હવે જર્નલ એન્ટ્રી કરશું સ્ટુડન્ટ. જર્નલ એન્ટ્રીમાં આપણે ટોટલ 4 અમાઉન્ટ રેકોર્ડ કરવી પડશે. એક તો આપણે 10,000 બી રેકોર્ડ થશે. ટોટલ અમાઉન્ટ 10,000 છે ગુડ્સની. પછી એમાંથી 4500 આપણે કેશ આપી દીધા છે. ઓકે, તો જર્નલ એન્ટ્રીમાં 4500 બી બતાવશું, ડિસ્કાઉન્ટ બી બતાવશું 500, અને જે જીમિતને 5000 દેવાના બાકી છે સ્ટુડન્ટ એની બી આપણે એન્ટ્રી કરશું. ઓકે, ચાલો તો 1 બાય 1 એન્ટ્રી કરીએ સ્ટુડન્ટ. જર્નલ એન્ટ્રી તો સિમ્પલ જ થશે, આપણે જે પહેલાં કરતા એ જ રીતે. આ કેલ્ક્યુલેશન જે છે ને ઇમ્પોર્ટન્ટ છે, બરોબર સમજી લેજો. ચાલો, તો પહેલાં જર્નલ એન્ટ્રી સ્ટાર્ટ કરીએ. ઇફેક્ટ નંબર 1થી સ્ટાર્ટ કરીએ. ઇફેક્ટ નંબર 1, ડેબિટ વોટ કમ્સ ઇન. સ્ટુડન્ટ, વોટ કમ્સ ઇન? ગુડ્સ. યસ, ગુડ્સ કમ્સ ઇન. તો ગુડ્સ અંદર આવે ત્યારે કયું અકાઉન્ટ ડેબિટ થાય? યસ, પરચેઝ અકાઉન્ટ ડેબિટ. 10,000. શું આ ટીડી નથી, સીડી છે. ટીડી હોત તો શું થાત કે આપણે ડિસ્કાઉન્ટ માઇનસ કર્યા પછી જે અમાઉન્ટ આવે ને એની એન્ટ્રી કરવાની હોય. પણ સીડીમાં તો આપણે બધી જ અમાઉન્ટ બતાવવી પડે. ઓકે, ફૂલ અમાઉન્ટની એન્ટ્રી કરવાની. ચલો, તો પરચેઝ અકાઉન્ટ ડેબિટ 10,000. ઓકે, ડન. ચલો, ઇફેક્ટ નંબર 1 પૂરી. હવે ઇફેક્ટ નંબર 2માં 3 અમાઉન્ટ આવશે સ્ટુડન્ટ. એક તો આપણે કેશ કેટલી આપી છે? યસ, 4500 કેશ આપી છે એટલે કેશ ગોઝ આઉટ. ચલો, તો કેશ અકાઉન્ટ ક્રેડિટ થશે ટુ કેશ અકાઉન્ટ. પછી 500નું આપણને ડિસ્કાઉન્ટ મળ્યું છે સ્ટુડન્ટ. તો કેશ અને ડિસ્કાઉન્ટ હંમેશા સાથે જ આવે એવી આપણે વાત થઈ હતી. ઓકે, તો ડિસ્કાઉન્ટ આપણી ઇન્કમ છે તો આપણો રૂલ છે ક્રેડિટ ઓલ ઇન્કમ્સ. ચલો, તો ડિસ્કાઉન્ટ અકાઉન્ટ વિલ બી ક્રેડિટેડ બાય 500. ચાલો, અને હજી જે 5000 આપણે નથી આપ્યા સ્ટુડન્ટ એ જીમિત ઇઝ ધ ગીવર થશે એમાં. કારણ કે આપણે જ્યારે ઉધારમાં ગુડ્સ લઈએ ત્યારે કોકને કોક ગીવર હોય. અહીંયા આપણે જીમિત પાસેથી ઉધારમાં ગુડ્સ લીધો છે તો જીમિત ઇઝ ધ ગીવર. ચાલો, તો ટુ જીમિત 5000 લખશું. એમાં પૂરા લખશું કારણ કે એમાં કાંઈ ડિસ્કાઉન્ટ આપણને નથી મળતું સ્ટુડન્ટ. એમાં તો પૂરેપૂરા 5000 દેવા પડશે જીમિતને ફ્યુચરમાં. હા, અત્યારે આપી દીધા હોત તો આપણે ઓછા આપવા પડત, પણ આપણે અડધા જ આપ્યા છે એટલે અડધા ઉપર ડિસ્કાઉન્ટ મળ્યું આપણને. બાકીના 5000 ઉપર નથી મળ્યું એટલે એ ફ્યુચરમાં પૂરેપૂરી અમાઉન્ટ જીમિતને આપવી પડશે. ઓકે સ્ટુડન્ટ, તો યાદ રાખો, હવે જ્યારે અડધા પૈસા આપ્યા હોય ને અડધા ન આપ્યા હોય ત્યારે આ રીતે એન્ટ્રી કરવી. કેશ અને ડિસ્કાઉન્ટ મોસ્ટલી સાથે આવતા હોય સ્ટુડન્ટ. ક્યારેક કેશની બદલે બેંક બી આવે જો ચેકથી પૈસા આપીએ તો. સ્ટુડન્ટ, એક બીજી વાત કે જો આ જ ટ્રાન્ઝેક્શન સેલ્સનો હોય ને તો આ આખી એન્ટ્રી ઊંધી થઈ જાય. સેલ્સમાં પણ કેલ્ક્યુલેશન તો આમ જ કરવાનું હોય, પણ જે ક્રેડિટમાં છે ને એ બધું ડેબિટમાં આવી જશે. અને જો આ પરચેઝ જે ડેબિટમાં છે એ ક્રેડિટ થઈ જશે, પણ એની બદલે સેલ્સ વર્ડ આવી જશે. એટલે પરચેઝની એન્ટ્રીને રિવર્સ કરો ને એટલે એ આખી સેલ્સની એન્ટ્રી થઈ જતી હોય છે. ઓકે, એટલે સેલ્સની એન્ટ્રી તમને ઇઝીલી આની ઉપરથી જ આવડી જશે. પરચેઝમાં કેશ બહાર જાય સ્ટુડન્ટ એટલે કેશ ક્રેડિટ કરવું પડે, જ્યારે સેલ્સમાં કેશ અંદર આવે એટલે કેશ ડેબિટ કરવું પડે. પરચેઝમાં કોઈક ગીવર હોય જ્યારે સેલ્સમાં કોઈક રિસીવર હોય. ચાલો, હજી એક વધારાની એન્ટ્રી કરીએ સ્ટુડન્ટ. સેમ ટુ સેમ એક ટ્રાન્ઝેક્શન લઈ લઈએ, પણ આમાં પેમેન્ટ ચેકથી કર્યું છે. ચાલો, લેટ્સ રીડ ઇટ. ટ્રાન્ઝેક્શન નંબર 5 હોવું જોઈએ સ્ટુડન્ટ. બાય મિસ્ટેક આઈ હેવ રિટન 4. ઓકે, યુ રેક્ટિફાઈ ઇટ. પરચેઝ ગુડ્સ ઓફ 50,000 at 10% cash discount from Sushant
ચાલો સુશાંત પાસેથી આપણે 50,000નો ગુડ્સ લીધો, એમાં 10% ડિસ્કાઉન્ટ આપ્યું છે એણે. હાફ અમાઉન્ટ ઇઝ પેડ બાય ચેક. ઓકે, અડધા પૈસા સ્ટુડન્ટ આપણે આપી દીધા, અત્યારે જ આપી દીધા, એટલે આપણને અડધી અમાઉન્ટ ઉપર ડિસ્કાઉન્ટ મળશે, બાકીની અડધી અમાઉન્ટ ઉપર ડિસ્કાઉન્ટ નહીં મળે. ચાલો તો પહેલાં વર્કિંગ નોટ્સ માટે તૈયાર થઈ જાઓ સ્ટુડન્ટ. યસ, ચલો ફર્સ્ટ ઓફ ઓલ થિંક અબાઉટ ધ પ્રાઇસ. વોટ ઇઝ ધ ટોટલ અમાઉન્ટ ઓફ ગુડ્સ? 50,000. ઓકે, ચલો એ 50,000ના બે પાર્ટ થઈ ગયા, 25. ઓકે, આપણે અડધા પૈસા આપી દીધા છે ને અડધા નથી આપ્યા, એટલે અડધો ટ્રાન્ઝેક્શન છે એ કેશ ટ્રાન્ઝેક્શન છે ને અડધો ક્રેડિટ છે. ચલો તો જે લેફ્ટ સાઈડ 25,000 છે સ્ટુડન્ટ એ આપણે આપી દીધા છે ચેકથી, એટલે એની ઉપર આપણને ડિસ્કાઉન્ટ મળશે. પણ જે રાઈટ સાઈડ 25,000 છે દેટ ઇઝ અ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન, એટલે એમાં ડિસ્કાઉન્ટ ગણવાનું નથી. ચલો તો લેફ્ટ સાઈડ જે 25,000 છે એના 10% ડિસ્કાઉન્ટ મળશે તમને. તો 25,000ના 10% કાઉન્ટ કરો. યસ, ઇટ વિલ બી 2,500. ચલો ડિસ્કાઉન્ટ નો સ્પેલિંગમાં થોડીક ટાઈપિંગ એરર થઈ ગઈ છે સ્ટુડન્ટ, યુ જસ્ટ રેક્ટિફાઈ ઇટ. ચલો તો 25,000માંથી 2,500 તો તમને ડિસ્કાઉન્ટ મળી ગયું શું, એટલે તમારે પૂરા 25,000 નહીં આપવા પડે, તમને ડિસ્કાઉન્ટ મળે છે. સો નાવ યુ આર સપોઝ ટુ ગીવ ઓનલી 22,500. ઓકે, એટલે તમે ચેક જે આપશો એની અમાઉન્ટ થશે 22,500. ઓકે, ચલો અને બાકીનો જે 25,000 છે સ્ટુડન્ટ એમાં ડિસ્કાઉન્ટ મેં નથી ગણ્યું કારણ કે ક્રેડિટ ટ્રાન્ઝેક્શન છે. ચાલો તો આજે તમને 4 અમાઉન્ટને મેં હાઇલાઇટ કરી છે એરોથી, બસ તો એ ચારે અમાઉન્ટની એન્ટ્રી થશે. 50,000 ડેબિટ થશે અને બાકીની ત્રણેય અમાઉન્ટ ક્રેડિટ થશે અને બે બાજુનો ટોટલ 50 થઈ જવો જોવે. ચાલો તો કેટલાનું પરચેસ કર્યું છે સ્ટુડન્ટ? 50,000નું. એટલે સૌથી પહેલાં તો આપણે જર્નલ એન્ટ્રીમાં, ચલો જર્નલ એન્ટ્રીમાં સૌથી પહેલાં કયું અકાઉન્ટ ડેબિટ થશે? ઓફકોર્સ પરચેઝ અકાઉન્ટ. ચાલો તો પરચેઝ અકાઉન્ટ ડેબિટ 50,000. ચાલો હવે આપણે ચેક કેટલાનો આપ્યો સ્ટુડન્ટ? 22,500નો. તો આપણે જ્યારે ચેક આપીએ ત્યારે આપણું બેંક બેલેન્સ ઓછું થાય સ્ટુડન્ટ, એટલે બેંક અકાઉન્ટ, બેંક બિકમ્સ ધ ગીવર. સો ટુ બેંક અકાઉન્ટ 22,500. ચલો આપણને ડિસ્કાઉન્ટ બી મળ્યું છે સ્ટુડન્ટ, બેંકની સાથે જ ડિસ્કાઉન્ટ આવશે. કેશ અને ડિસ્કાઉન્ટ જેમ ભેગા આવે એમ બેંક અને ડિસ્કાઉન્ટ પણ સાથે જોઈશું. ચલો બેંકની નીચે જ લખી નાખો ટુ ડિસ્કાઉન્ટ અકાઉન્ટ 2,500. ચાલો અને સુશાંત જે છે એ ગીવર છે સ્ટુડન્ટ, કારણ કે અડધા પૈસા આપણે એને આપવાના બાકી છે, એટલે એણે આપણને ઉધારમાં ગુડ્સ વેચ્યો છે. તો ક્રેડિટ ધ ગીવર, સુશાંત ઇઝ ધ ગીવર 25,000. સો ટુ સુશાંત અકાઉન્ટ. ચાલો તો આ જર્નલ એન્ટ્રી થઈ ગઈ સ્ટુડન્ટ. ડેબિટમાં એક અમાઉન્ટ છે જ્યારે ક્રેડિટમાં 3 અલગ અમાઉન્ટ છે. ઓકે, સુશાંતને તમે ઉપર લખવું હોય તો બી વાંધો નહીં સ્ટુડન્ટ. ક્રેડિટમાં તમે ઓર્ડર ચેન્જ કરી શકો છો, એવું જરૂર નથી કે ટુ બેંક પહેલાં જ લખવું. તમારે પહેલાં ટુ સુશાંત લખવું હોય કે પહેલાં ટુ ડિસ્કાઉન્ટ લખવું હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. ક્રેડિટમાં ઓર્ડર તમે ચેન્જ કરી શકો છો. ઓકે, ચાલો હજી ઓકે, આઈ એમ શ્યોર સ્ટુડન્ટ તો આ એન્ટ્રી બરોબર યાદ રાખજો. આ જ એન્ટ્રીમાં એક બીજું કહી દઉં, આ જ એન્ટ્રીમાં જો સેલ્સની એન્ટ્રી હોય સ્ટુડન્ટ તો તમે જે કંઈ ક્રેડિટ કર્યું છે ને, બેંક, ડિસ્કાઉન્ટ ને સુશાંત, એ બધું ડેબિટ થઈ જશે. બેંક અકાઉન્ટ ડેબિટ, ડિસ્કાઉન્ટ અકાઉન્ટ ડેબિટ, સુશાંત અકાઉન્ટ ડેબિટ અને ટુ સેલ્સ. એટલે સેલ્સની એન્ટ્રી જો એક્ઝામમાં આવે તો ગભરાવાનું નથી. આ ત્રણેય એન્ટ્રી જે આ એન્ટ્રી કરી છે એને આખી રિવર્સ કરી નાખવાની. જે ક્રેડિટ છે એ ડેબિટમાં આવી જશે ને જે ડેબિટ છે એ ક્રેડિટમાં આવી જશે. ચાલો આની પછીના વિડીયોમાં આપણે થોડુંક સેલ્સની એન્ટ્રી બી જોઈ લેશું. ઓકે સ્ટુડન્ટ, ટેક કેર.